આજે આપણે હૃદય રોગનો હુમલો એટલે કે હાર્ટ એટેક વિશે ચર્ચા કરીશું. હાર્ટ એટેક થવાના લક્ષણો, હાર્ટ એટેકના કારણો અને હાર્ટ એટેક કેમ થાય છે તેના વિશે જાણીશું. હૃદય રોગનો હુમલો એ ભયંકર તબીબી પરિસ્થિતિઓમાંની એક હોઈ શકે છે જે વ્યક્તિને અસર કરે છે. આ ઘટના ત્યારે થાય છે જ્યારે ઓક્સિજન સમૃદ્ધ રક્તનો પ્રવાહ અચાનક હૃદયના સ્નાયુના એક ભાગમાં અવરોધ થઈ જાય છે. આ બ્લોકેજને કારણે હૃદયને જરૂરી ઓક્સિજન મળતો નથી. તેના લીધે હૃદય રોગનો હુમલો આવી શકે છે. હવે આપણે હાર્ટ એટેક થવાના લક્ષણો શું હોઈ શકે તેના વિશે જાણીશું. અગવડતા, દબાણ, છાતીમાં ભારેપણ લાગવું, હાથ અથવા સ્તનના હાડકાની નીચેથી દુખાવો થવો, અગવડતા અથવા દુખાવો જે તમારી પીઠ, તમારા જડબા, તમારા ગળા અથવા હાથ તરફ ફેલાઈ શકે છે. અતિશય સંપૂર્ણતા, અપચો અથવા ગૂંગળામણની લાગણી જે હાર્ટબર્નના ચિહ્નો જેવી લાગી શકે છે. અતિશય પરસેવો થવો, ઉબકા આવવા, ચિંતા અથવા શ્વાસ લેવામાં તકલીફ પડવી, ઝડપી અથવા અનિયમિત ધબકારા વધી જવા. હવે આપણે હાર્ટ એટેકના કારણો શું હોઈ શકે તેના વિશે જાણીશું. ઉંમર, જ્યારે પુરુષ 45 વર્ષની વય વટાવે છે અને જ્યારે સ્ત્રી 55 વર્ષની વય વટાવે છે ત્યારે હાર્ટ એટેકનું જોખમ પણ વધી જાય છે. એન્જાઇના, આ સ્થિતિને કારણે હૃદયને પૂરતો ઓક્સિજન મળતો નથી, જેના કારણે છાતીમાં દુખાવો થઈ શકે છે જે હાર્ટ એટેક જેવો હોઈ શકે છે, પરંતુ દવા લીધા પછી તેને ઉકેલી શકાય છે. જો કે આ સ્થિતિ હૃદયરોગના હુમલાથી પીડાતા દર્દીનું જોખમ વધારી શકે છે. બ્લડ કોલેસ્ટ્રોલનું ઊંચું સ્તર, આ સ્થિતિમાં તમારી ધમનીઓમાં લોહીના ગાંઠવાનું જોખમ વધી જતું હોય છે. ડાયાબિટીસ, આ સ્થિતિથી પીડિત દર્દીઓમાં સંખ્યાબંધ રોગો અને પરિસ્થિતિઓથી પીડાવાનું વધુ જોખમ રહેલું હોય છે, જે બદલામાં તેમને હાર્ટ એટેકનું જોખમ પણ વધી જાય છે. આહાર, જે લોકો સતત અને બિન આરોગ્યપ્રદ આહારનું પાલન કરે છે જેમાં મોટી માત્રામાં સંતૃપ્ત ચરબી રહેલી હોય છે, તેઓને પણ હૃદયરોગનો હુમલાનું જોખમ વધી જાય છે. આનુવંશિક ઇતિહાસ, જે દર્દીઓને હાર્ટ એટેકનો કૌટુંબિક ઇતિહાસ હોય તેઓને પોતે જ તેનાથી પીડાવાનું જોખમ વધારે લાગતું હોય છે. હાઇપરટેન્શન, જે દર્દીઓ હાઈ બ્લડ પ્રેશરથી પીડિત છે તેમને હાર્ટ એટેક આવવાનું જોખમ પણ રહેલું હોય છે. હાર્ટ સર્જરી, હાર્ટ સર્જરીનો તબીબી ઇતિહાસ ધરાવતા લોકોમાં પણ હાર્ટ એટેકનું જોખમ વધારે હોય છે. શારીરિક નિષ્ક્રિયતા અથવા સ્થૂળતા, જે લોકો સ્થૂળતાથી પીડાતા હોય અથવા પ્રમાણમાં ઓછા શારીરિક રીતે સક્રિય હોય તેઓને પણ હાર્ટ એટેક આવવાનું જોખમ વધે છે. કામનો તણાવ, અતિશય તણાવપૂર્ણ નોકરીઓ અથવા નોકરીઓ જે શિફ્ટ વર્ક પર ધ્યાન કેન્દ્રિત કરે છે તે લોકોને પણ હાર્ટ એટેકનું કારણ બની શકે છે. હવે આપણે હાર્ટ એટેકની સારવાર શું કરી શકાય તેના વિશે જાણીશું. કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન એટલે કે CPR. હૃદયરોગના હુમલામાં કેટલાક કિસ્સાઓમાં દર્દીઓ શ્વાસ લેવાનું બંધ કરી દે છે અથવા જ્યારે બોલવામાં આવે અથવા સ્પર્શ કરવામાં આવે ત્યારે હલનચલન કરતા નથી અથવા પ્રતિસાદ આપતા ના હોય. અન્ય કિસ્સાઓમાં તેઓ હુમલા દરમિયાન ઉધરસ પણ શોધી શકે છે. આવા કિસ્સાઓમાં CPRની પ્રક્રિયા તાત્કાલિક શરૂ થાય તે આવશ્યક છે. એ નોંધવું જોઈએ કે આ પ્રકારની સારવાર તબીબી વ્યવસાયિક અથવા પ્રશિક્ષિત નિષ્ણાત દ્વારા સંચાલિત થવી જોઈએ. મેન્યુઅલ છાતીનું સંકોચન, આમાં લગભગ 100 ધબકારા પ્રતિ મિનિટના દરે હૃદયમાં છાતીમાં સતત સંકોચન થતું રહે છે. ડિફાઇબ્રિલેટર, એક ડિફાઇબ્રિલેટર દર્દીની છાતી પર વિદ્યુત આંચકા મોકલે છે જેનો ઉદ્દેશ્ય હૃદયને યોગ્ય પ્રવૃત્તિમાં આંચકો આપવા માટે વીજળીનો ઉપયોગ કરવાનો છે. એન્ટીપ્લેટલેટ દવા જેમ કે એસ્પિરિન, આ દવા ઘણીવાર હાર્ટ એટેકથી પીડિત દર્દીઓમાં આપવામાં આવે છે. એન્ટીપ્લેટલેટ દવાઓ ધમનીમાં ગંઠાઈ જવાને રોકવામાં મદદ કરી શકે છે, પરંતુ કોઈપણ પ્રકારની દવા આપતા પહેલા ડોક્ટરને જાણ કરવી અથવા ડોક્ટરના નિગરાણીમાં જ આપવી જોઈએ. એન્જિયોપ્લાસ્ટી, આ પ્રક્રિયાનો ઉપયોગ કોરોનરી ધમનીને ખોલવા માટે કરવામાં આવે છે. નાના વાયરનો ઉપયોગ કરીને જે કોરોનરી ધમનીમાં જ્યાં સુધી તે ગંઠાઈ જાય ત્યાં સુધી દાખલ કરવામાં આવે છે. વાયરના છેડે એક નાનો બલૂન ધમનીના સૌથી સાંકડા ભાગમાં મૂકવામાં આવે છે અને તે ફૂલીને અસરકારક રીતે ગંઠાઈને સ્ક્વોશ કરે છે.
ધમનીને ખુલ્લી રાખવા માટે એક લવચીક ધાતુની જાળી, જેને સ્ટેન્ટ કહેવાય છે, તે પછી ત્યાં મૂકવામાં આવતું હોય છે. કોરોનરી આર્ટરી બાયપાસ ક્લમ CABG શરીરના અન્ય ભાગોમાં હાજર રક્તવાહિનીઓમાંથી લેવામાં આવતી કલમોનો ઉપયોગ ક્ષતિગ્રસ્ત રક્તવાહિનીને બાયપાસ કરવા માટે થતો હોય છે. આ બાયપાસ અસરકારક રીતે ધમનીના અવરોધિત ભાગની આસપાસ જાય છે, જે પછી રક્તને હૃદયના સ્નાયુમાં જવા દે છે.